કેસર કેરી નાની, કૂણી અને જાળી વગરની લેવાની. શરૂઆતની કેસર કેરી લેવી. આ કેરીને 2-5 પાણીથી ધોઈ ઉપરનો થોડો ભાગ કાપી વચ્ચેથી કેરીના ભાગ કરી અને ગોટલી એક બાજુ કાઢી લેવી. એક કેરીની 4 ચીર જ કરવી. સમારેલી કેરીના ટુકડા પાણીમાં જ નાખવા. પછી એ વાસણમાંથી કેરીને નિતારી બીજા વાસણમાં લઈ લેવાની. પછી એમાં મીઠું, હળદર નાખી કેરીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનું. ત્યાર પછી ચોખ્ખી કાચની બરણીમાં બધી કેરી ભરી લેવી અને વાસણમાં ચોંટેલી હળદર અને મીઠું થોડું પાણી કેરી ઉપર રેડી દેવું અને માટલાનું પાણી કેરી ઉપર 2 થી 3 ઇંચ જેટલું બરણીમાં રેડવું. બરણીનું ઢાંકણ બંધ કરી બરણીને વ્યવસ્થિત જગ્યાએ 2-3 દિવસ સુધી મૂકી રાખવી. આ બરણી 2-3 દિવસ પછી ખોલવી. 2-3 દિવસ પછી કેરી થોડી પીળી થઈ જશે અને પાણી થોડું ખાટું થઈ જશે એટલે આ અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણું ખાતી વખતે કેરીની ચીર પાણીથી ધોવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે ખાઈ શકો. આવી રીતે બનાવેલું અથાણું 15 દિવસ સુધી સારું રહે. નાના છોકરાઓને થોડું ખાટું ભાવતું હોય અને આ કેરીની એકાદ ચીર બાળકોને આપી દો એટલે બાળકો સચવાઈ જાય, રમતા જાય અને ખાતા જાય. આ અથાણું નાના મોટા સૌને ભાવશે. સવારે ચા નાસ્તા સાથે, ભાખરી રોટલી કે થેપલા સાથે આ બોળેલી કેરીનું અથાણું બહુ ભાવશે. આ અથાણું ફ્રીજમાં ન મૂકવું. જો ફ્રીજમાં મૂકશો તો કેરી થોડા સમય માટે કડક રહેશે, પછી તરત જ એકદમ કૂણી પડી જશે અને કેરી ભાવશે નહીં. એનું ધ્યાન રાખવું. અથાણાની બરણી રસોડા પર ગેસ પાસે ન મૂકવી, નહીં તો અથાણા ગરમ થઈ જશે તો સારા નહીં રહે. કેરીનું અથાણું પૂરું થતાં વધેલું ખાટું પાણી તમે ગુંદાગરમર, મરચાં કે કોઈ પણ અથાણા બોળવામાં ઉપયોગ કરી શકો અને આખું વરસ સ્ટોર પણ કરી શકો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.